ગુજરાતના પોલીસ વડા ડીજીપી કે.એલ. રાવ સુરતના પ્રવાસે આવ્યા છે અને તેઓ આજે રાત્રિ રોકાણ કરશે। તેમના આગમનને લઈને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી, તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો તેમજ રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કોન્ફરન્સમાં આગામી દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, ગુનાઓ પર અંકુશ અને ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે મંથન થવાની શક્યતા છે। ડીજીપી કે.એલ. રાવ સત્તાધારી અધિકારીઓને આવશ્યક દિશા નિર્દેશો પણ અપાશે। આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે। આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે। આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમે સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે। ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમના ડિટેક્શનના પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે અને જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે। એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે, તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે। જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે।